હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે હું લઈને આવી છું તમારી માટે મગની રેસીપી. અને મગ બનાવવા માટે મેં 1 કપ મગ લઈ લીધા છે. હવે એને સરસ ધોઈને કુકરમાં બાફવા મૂકી દઈશું. જુઓ, ધોવા માટે મેં આ સરસ ચોખ્ખું પાણી લઈ લીધું છે. હવે એને હું સરસ રીતે ધોઈ લઈશ. જુઓ, હવે આપણે એની અંદર ચોખ્ખું પાણી એડ કરીશું અને કુકરમાં 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું. અને બાફતી વખત જ આપણે મીઠું એડ કરી દઈશું એટલે જલ્દી બફાઈ જાય. જુઓ, બફાઈ ગયા છે આપણા મગ. હવે આપણે એને સરસ રીતે વઘારી લઈશું. વઘારવા માટે મેં અહીંયા 2 ડોકલી જેટલું તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એના અંદરથી ધુવાડા પણ નીકળી રહ્યા છે એટલે થોડું વધારે ટેમ્પરેચર થઈ ગયું છે. હવે આપણે એની અંદર રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું, લીલા મરચાં, મીઠો લીમડો ઉમેરીશું. હવે તેલનું તાપમાન થોડું ઓછું થઈ ગયું છે એટલે આપણે એની અંદર હળદર ઉમેરીશું. આનાથી કલર અને સ્વાદ બંને સરસ રીતે આવશે. હળદર કાચી નથી રહેતી અને સરસ થઈ જાય છે. જો આપણા ટામેટાં પણ આપણે એડ કરી દીધા છે. ટામેટાને બરાબર કૂક થવા દઈશું. ટામેટાં ગળી જાય ત્યાં સુધી. બરાબર છે. હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે આપણે મગ ખાઈએ તો ઘણું સારું રહે. જો આપણા ટામેટાં ગળી ગયા છે. હવે આ ટાઈમે આપણે એની અંદર 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું. બેસન ઉમેરવાથી મગ એકદમ ઘટ્ટ બને છે અને મગનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. તો આપણું બેસન પણ ચડી ગયું છે. બાફતી વખતે આપણે મગમાં મીઠું નાખેલું છે, છતાં આપણે આ મસાલા વધારાના એડ કરીએ છીએ એટલે એનો સ્વાદ જળવાઈ રહે એટલા માટે આપણે થોડું મીઠું એડ કર્યું છે. બધા મસાલા બરાબર ચડી ગયા છે અને ટામેટાં પણ સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે એની અંદર મરચું એડ કરીશું. મરચું મારું કાશ્મીરી છે, બહુ તીખું નથી એટલે મેં 1 ચમચી અને ઉપર થોડું નાખ્યું છે. એટલે એનાથી કલર સારો આવશે અને તીખું પણ નહીં લાગે. જુઓ, હવે આપણા બધા મસાલા સાથે ટામેટાં અને બેસન પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી ધીમે ધીમે એડ કરીશું. જેમ જેમ પાણી એડ કરીશું એમ આપણે હલાવતા રહીશું મસાલાને. એટલે મસાલો એક રસ થઈ જશે અને ઘટ્ટ બનશે. આ રીતે મગની ગ્રેવી બનાવવા માટે જો તમે આટલું ધ્યાન રાખશો તો તમારા મગ ખરેખર ખૂબ જ સરસ બનશે. અને જે બાળકો મગ નથી ખાતા હોતા એ પણ હરખથી અને એકદમ આનંદથી મગ ખાશે. મગ તો આમે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે એટલે તમારે મગ ખાવા જ જોઈએ. મગ માંદા માણસને પણ ઊભા કરી દે છે. તો આપણે તો નિયમિત રીતે જો મગ અઠવાડિયામાં 2 વાર ખાઈએ તો બહુ જ સારું રહે. આપણે રેગ્યુલર ભોજનમાં મગને સ્થાન આપવું જ જોઈએ. મગ ચલાવે પગ. જુઓ, આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ગોળ ઉમેરીશું. ગોળ ઓપ્શનલ છે. જે લોકોને તીખું ભાવતું હોય એ લોકો ગોળ ન નાખે. મારા બાળકોને ગળ્યું ભાવે છે, ચટપટા મગ ભાવે છે એટલે હું ગોળ ઉમેરું છું. અગર તમને નથી ભાવતું તો તમે ના નાખતા.
ગોળ ફરજિયાત નથી, મરજિયાત છે, એટલે વાંધો નહીં. હવે આપણે એની અંદર મગ એડ કરી દઈશું. થોડા થોડા કરતાં આપણે બધા મગ એડ કરીશું. થોડા નાખીશું અને પાછા હલાવીશું અને એમ કરતાં મિક્સ કરી દઈશું બધા મગને. આમ કરતાં થોડા થોડા લઈને બધા જ હવે મિક્સ થઈ ગયા છે. જુઓ, તમને જો મારી આ રેસીપી ગમે તો ભૂલ્યા વગર લાઈક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરી દેજો અને આગળ શેર પણ કરજો. તમારું એક લાઈક અને એક શેર મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો સાથ અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારા વિડીયોને એન્ડ સુધી જોવા માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. હવે જુઓ, આપણા મગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો પણ ઓપ્શનલ છે, એનાથી સ્વાદ વધે છે અને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ લોકો ના નાખે. જુઓ, ગરમ મસાલાથી આનો સ્વાદ એકદમ બમણો થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. ટેસ્ટી તો બહુ જ લાગે છે. હવે આપણે એની અંદર કોથમીર ગાર્નિશ કરી દઈશું. એટલે આપણા મગ તૈયાર છે. મારા વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું હૃદયથી આપ સૌનો આભાર માનું છું. પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો અને એકવાર શેર ચોક્કસથી કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. આવજો. હેવ અ ગુડ ડે.